ભાઈઓ और બહેનો, અહીંયા હું આજે લોકસભા ક્ષેત્રના ચૂંટણી પ્રચાર માટે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અત્યાર સુધી 239 લોકસભા ક્ષેત્રોમાં જતા 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 આજે પોરબંદર આવ્યો. 2 ચરણ થઈ ગયા ભાઈ. પરિણામ જાણવું છે 2 ચરણનું? પાક્કું જાણવું છે? જોરથી બોલો જરા. ક્યાંય કહેશો નહીં ને? ખાનગી રાખજો હો. બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી 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 ના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત. આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કરી. 14 અને 19 માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્રભાઈના સમર્થનમાં 26 માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીની ચોરીમાં. આ વખતે એક ડગલું આગળ નીકળી કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે અને હવે બાકી બચેલી 25 સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની છે. ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે મનસુખભાઈને મત આપીએ, મનસુખભાઈના નામની સામે જે કમળનું નિશાન છે એની પર તમે બટન દબાવશો ત્યારે એ માનીને ચાલજો તમારો મત સીધે સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જવાનો.